પ્રાઇમ ડેક એ અમદાવાદની ફ્રેમ બનશે, જે અમદાવાદના ઇન્ટરેસ્ટિંગ એલિમેન્ટ્સને, અમદાવાદના વારસાને, હેરિટેજને, આર્કિટેક્ચરલ હિસ્ટ્રીને રિપ્રેઝેન્ટ કરશે અને કેટલાક એલિમેન્ટ્સ આપણને ગ્રાઉન્ડના ફોયર પર જોવા મળશે. બેકગ્રાઉન્ડમાં ઇમેજ મૂકીશું આપણે હઠીસિંગના ડેરાની. તમે મેટલની ખબર છે એક ઇમેજ બનાવી હતી સેપમાં, એવું જ એનું કંઈક હોય અને એના વિશે લખેલું હોય કે આ કયા વર્ષે સ્થાપના થઈ હતી. એવી રીતે દરેક જગ્યાએ એ વસ્તુ મૂકી દેવાની, એટલે કદાચ કોઈ થર્ડ પાર્ટી આવે છે તો જેને ખબર નથી એને એ વસ્તુ ખબર પડે. આ પણ જે હઠીસિંગનું જે વિજય સ્તંભ છે તો ત્યાં આ સિટિંગ એરિયા જેવું વર્કઆઉટ થશે. એટલે માણસનો ઉપર જઈને જે એકચ્યુઅલ વિજય સ્તંભમાં આવવું છે એનો બેઝ જે છે જે સેન્ટર વોટરબોડી જેવું બનાવીએ કે જેમાં પર્સપેક્ટિવમાં સ્ટેપવેલનું જે પ્લાનનું કેરેક્ટર ખરું ને એ થાય. ખાલી આમ ઉતરવાના સ્ટેપ્સ હોય ને એ ટાઈપનું પણ એક એલિમેન્ટ તરીકે કે તમે અહીં ઊભા છો તો તમને સ્ટેપવેલની ઇન્ફોર્મેશન આપે. બરાબર. આ જગ્યાએ છે તો જેમ દલપતરામ ચોકમાં અહીં એક જોરદાર જેમાં તમને આ પ્રાઇમ ડેકની આખી ઇન્ફોર્મેશન મળે. એટલે આ પ્રાઇમ ડેકનો ગ્રાઉન્ડ ફ્લોર થયો અને કસ્ટમર ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એન્ટર થાય ટ્રિપલ હાઇટ 4 હાઇટ એરિયામાં, બરાબર, લગભગ 40 ફૂટનો આખો ફોયર છે. એમાં ડાબા હાથની વોલમાં મને પ્રાઇમ ડેક, દલપતરામનો ચોક ને એનો આખો રિપીટેશન મળ્યું. જમણી બાજુ એક સ્કલ્પચર તરીકે આપણે હઠીસિંગના ડેરાને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે અત્યારે. લિફ્ટના ફસાડને અને લિફ્ટના પેસેજને અલગ પાડવા માટે ટ્રી ઓફ લાઈફનું જે મોટિફ છે એ યુઝ કરી રહ્યા છે અને વોટર બોડીમાં કદાચ આપણે વાવ અથવા એના એલિમેન્ટને રિપીટ કરી રહ્યા છે. આને એકદમ પ્યોર કમર્શિયલ જ રાખે, એટલે આને એકદમ મોડર્ન જ રાખીએ. 3-4 જગ્યા જ ખાલી રિપ્રેઝેન્ટ કરીએ એલિમેન્ટ્સ. પ્રાઇમ ડેક એક સરસ કમર્શિયલ બિલ્ડિંગમાં અમદાવાદને ટ્રિબ્યુટ આપતું એક સરસ બિલ્ડિંગ બનશે એવી શુભેચ્છા સાથે અને ડૉક્ટરના સ્કેચ સાથે ફિર મિલેંગે હમ લોગ.